સુરત શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। ઉમરા વિસ્તારમાં રહેતા ટેક્સટાઇલ મેનેજરે વિકૃત આનંદ માટે બે નાબાલિગ બાળકોનું અપહરણ કરી તેમની સાથે માનવતાને શરમાવતું વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો। ઉમરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હર્ષ શેઠની ધરપકડ કરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કેવલ સર્કલ નજીક રહેતા શ્રમજીવી પરિવારના 11 અને 13 વર્ષના બે બાળકોને આરોપીએ ઘરમાં સાફ સફાઈના બહાને પોતાની લક્ઝરી કારમાં બેસાડ્યા હતા। બાદમાં ચોકલેટ અને જમવાની લાલચ આપી બાળકોને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા હતા। ત્યારબાદ ઉમરા વિસ્તારમાં આવેલ અવાવરૂ જગ્યાએ લઈ જઈ બંને બાળકોને નિર્વસ્ત્ર કરી જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી પોતે પણ નિર્વસ્ત્ર થઈ અણછાજતું વર્તન કરવા લાગતા બાળકોએ બૂમાબૂમ કરી હતી, જેના કારણે આસપાસના લોકોનું ધ્યાન ખેંચાયું હતું। પરિસ્થિતિ બગડતી જોઈ માનસિક વિકૃતે બાળકોને ફરી તેમના ઘર પાસે છોડવા લઈ જઈ રહ્યો હતો ત્યારે ઉમરા પોલીસે તેને ઝડપી લીધો હતો। ઉમરા પોલીસે આરોપીની લક્ઝરી કાર કબજે કરી છે અને બાળ સંરક્ષણ કાયદા સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। હાલ પોલીસે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ શહેરમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે।